13 જાન્યુઆરીથી શરૂ થયેલ મહાકુંભનો આ પવિત્ર પર્વ અત્યારે ચાલી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે 144 વર્ષ પછી આ પૂર્ણ મહાકુંભ આવ્યો છે। ત્યારે ઘણા સમય બાદ હવે આ જે મહાકુંભ આવ્યો છે 12 વર્ષ પછી આ કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ જ સમયે ઘણા બધા એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જેના કારણે મહાકુંભ અત્યારે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। પહેલા એક મોડેલને મહાકુંભમાંથી નીકળવું પડ્યું, ત્યારે આઈઆઈટી બાબાને પણ મહાકુંભમાંથી નીકળવું પડ્યું છે। તો મહાકુંભમાં ગેસનું સિલિન્ડર ફાટતા આગ લાગી, જેના કારણે જે મહાકુંભ છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ હવે બીજો એક વિષય સામે આવ્યો છે જેના કારણે મહાકુંભ ચર્ચાનો વિષય બન્યો છે। શું છે આ વિષય અને કેમ મહાકુંભ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે તેના વિશે જાણીશું આ રિપોર્ટમાં। योगी आदित्यनाथ से मेरी एक विनती है कि कुछ मेरी सहायता करें। मेरा पब्लिक वालों ने मुझे बहुत परेशान करके रखा है। उत्तर प्रदेशના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ તેની ભવ્યતાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે। ત્યારે અહીંયા એવી ઘણી એક ઘટનાઓ બની કે જેના કારણે પણ મહાકુંભ ચર્ચાનો વિષય બની રહ્યો। એવી જ એક ઘટના સામે આવી કે જ્યાં આગળ ઇન્દોરની એક છોકરી મોનાલિસા રાતોરાત ફેમસ થઈ ચૂકી છે। મોનાલિસાના ફોટો અને વિડીયો વાયરલ થતાં જ લોકો મોનાલિસાને શોધવા કુંભમાં પહોંચ્યા છે અને તેની આસપાસ હંમેશા લોકોની ભીડ રહેતી જોવા મળી રહી છે। થોડી જ વારમાં તે મહાકુંભની સનસનાટી ભરી બની ગઈ છે। ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે તેને હેરાન કરતા પણ જોવા મળી રહ્યા છે। તો યુટ્યુબર્સ પણ તેની સાથે વિડીયો બનાવવા માટે આવી રહ્યા છે। તો આ બધાથી પરેશાન થઈને તેના પરિવાર મોનાલિસાના જે પિતા છે તેને ઇન્દોર મોકલવાનું નક્કી કર્યું છે। ત્યારે મહાકુંભના મેળામાં ફેમસ થયેલી આ યુવતી રુદ્રાક્ષની માળા વેચતી હતી। પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે રુદ્રાક્ષની માળા વેચતી જોવા મળી, ત્યારે તે રાતોરાત વાયરલ થઈ ગઈ। આ દરમિયાન મહાકુંભથી રાતોરાત વાયરલ થયેલી જે મોનાલિસા છે તેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે સુરક્ષાની માંગ કરી છે। એને કહ્યું છે કે તેના જીવને જોખમ છે। મોનાલિસાની સુંદરતા તેના માટે હવે સમસ્યા બની ચૂકી છે। ત્યારે આગળ શું કરે છે યોગી આદિત્યનાથ દ્વારા, શું કરવામાં આવે છે, તેના પરિવાર દ્વારા શું કરવામાં આવે છે તે જોવું રહ્યું। પરંતુ તેના પરિવાર દ્વારા, તેના પિતા દ્વારા તેને અત્યારે આ જે સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ રહી છે અને જે તે એક ચર્ચાનો વિષય બની છે, જે અટેન્શનનો વિષય બની છે, તેના કારણે તેના પિતા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। તેના પિતાએ તેને ઇન્દોર મોકલી દીધી છે। ત્યારે આના વિશે વધુ શું માહિતી આવે છે તેના માટે જોતા રહો Live 24 ન્યૂઝ।